મારું નામ કનુભાઈ વ્યાસ, હું રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ છું, આણંદ રહું છું. આ રેલી જય પાટીલને ન્યાય નથી મળતો અને છેલ્લા 14 દિવસ થવા છતાં આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી, એટલે એમની ધરપકડ કરવા માટે અમે આ બધા હાસ્યકારક કાર્યક્રમો આપેલા છે. અમે સવારમાં ચક્કા બંધ કર્યું હતું, એટલે પીએસઆઈ અને પોલીસ તંત્રને ફરજ પડી અને મારી મુલાકાત લેવી પડી. એમને એમ કહ્યું કે અમે થોડો ટાઈમ આપો, પણ અમે કેટલો ટાઈમ આપીએ? 14 દિવસથી અમે રાહ જોઈએ છીએ અને જય પાટીલને ન્યાય મળતો નથી, આરોપીઓ પકડાતા નથી, એટલે અમે બધા જ કાર્યક્રમો આપવાના છીએ. અને અમારી ધરણા જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી ડીએસપી કચેરીની સામે આરોપી ધરણા ચાલુ રહેશે ને ચાલુ રહેશે. કોઈ પણ ત્યાંથી ખસવાના નથી. જય પાટીલને ન્યાય મળવો જોઈએ ત્યાં સુધી અમારા છેલ્લા શ્વાસ સુધી અમે લડી લેવા માટે તૈયાર છીએ. જય ભીમ સર્વ સમાજ ભારતીય કમિશન, રમેશભાઈ વણકર, રાષ્ટ્રીય અધ્યક્ષ. આજે કલેક્ટર કચેરીથી રેલીના માધ્યમથી બાબા સાહેબ સંતરામ મંદિરની બાજુ માટે 25 વર્ષથી આવ્યા છે. અમારો એક જ છે, જય પાટીલને ન્યાય આપો. જ્યાં સુધી ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારા ધરણા અને રેલીઓ બંધ નહીં થાય. હવે બહુ મોટા પાયે રેલીઓ થશે, મોટા પાયે ધરણા થશે અને અમે ગમે તે કરી બહુ અમારો પ્લાન મોટા જ છે. અમે લડેંગે જીતેંગે, અમારો ધરણા ચાલુ જ છે. જય ભીમ, જય સંવિધાન. મારું નામ વિનોદ વણકર, ભીમ આર્મી ગુજરાત સંગઠન મંત્રી. અને આજે અમે સવારે કલેક્ટર કચેરી પર ચક્કાજામ કર્યું હતું અને તેના અનુસંધાનની અંદર પીઆઈ સાહેબ મળવા હતા, વાજપેયી સાહેબ મળવા હતા, પરંતુ તેમને કોઈ ચોક્કસ જવાબ ન આપતા આજે ફરી વખત આજના દિવસે અમે લોકોએ રેલી મારફતે અમે અમારો વિરોધ દર્શાવ્યો છે. અને જો હજુ પણ આ લોકો કડક કાર્યવાહી નહીં કરે, આરોપી નહીં પકડે, તો હજુ પણ આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન, ચોક્કસ રણનીતિ સાથે અમે વધુ ઉગ્ર આંદોલન કરીશું. સામાજિક કાર્યકર રોહિત સમાજ મહીભાઈ, અત્યારે અમે અહીંયા જય પાટીલના ન્યાય માટે એક રેલી કાઢી છે અને એની અંદર અમારા સહકારમાં વીર સૈનિક કનુભાઈ વ્યાસ સાહેબ એમણે ખૂબ અમારા સહકાર આપ્યો છે અને મારા સમાજે પણ આજે ખૂબ સહકાર આપ્યો છે. ભવિષ્યની અંદર અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપેલી જ છે. અમે ન્યાય લઈને જ જંપીશું, ભલે અમે ઉપવાસ પર ઉતરીશું, અમરનાથ ઉપવાસ પર પણ ઉતરવાની અમારી તૈયારી છે. મારું નામ માધવભાઈ છે. મારા દીકરાનો જય નામે દિનસા કોલેજમાં ભણતો હતો. એને શારીરિક માનસિક ટોર્ચર કરી અને મરવા માટે મજબૂર કરેલ છે. તેમાં 14 દિવસ તેને મરણ થયે 14 દિવસ થયા. એફઆઈઆર કરે આ 10 દિવસ થયા. ત્યાં સુધી કોઈ પ્રશાસન અમારી સામું જોતું નથી, કોઈ ન્યાય મળતો નથી. અને અમારા સંઘર્ષમાં અમારી બધી સંસ્થાઓ, અમારો સમાજ છે, એમનો હું આભાર માનું છું. અને જલ્દીમાં જલ્દી એને ન્યાય મળે એ માટે અમે બધું કરવા તૈયાર છે. હું જયની મમ્મી છું, જય વિજય પાટીલ. આજે 14મો દિવસ થયો મારા બાબાને, પણ હજુ સુધી કઈક મને જવાબ મળ્યો નથી. એફઆઈઆર ફાટી 14 દિવસ થઈ ગયા, પણ હજુ પોલીસ મને ગોળ જ ફેરવે છે. હા બેન થશે, પણ ક્યારે થશે એ હજુ કોઈ મુની ચોક્કસ સુધી મને કશું કહી શક્યા નથી. મારી માંગ છે કે મારા દીકરાને ન્યાય મળે અને આરોપીઓની ધરપકડ થાય અને એમને કડક ને કડક સજા થાય. ભલે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.